વડિયાના એસઆઈઆરના ફોર્મ નંબર 7 ભરીને મતદાર ન હોવાનું ફોર્મ કોણે ભર્યું તેવા સવાલો ઊભા થયા। વડિયા શહેરમાં 250 જેટલા મતદારોના નામ કમી કરવાનું કારસ્તાન સામે આવ્યું છે। વડિયામાં વસવાટ કરતા ચોક્કસ જ્ઞાતિના વ્યક્તિઓને ટાર્ગેટ કરાયા છે। એસઆઈઆરમાં ફોર્મ નંબર 7 ભરીને મતદાર ન હોવાનું ફોર્મ કોણે ભર્યું તેવા સવાલો ઉઠ્યા છે। વડિયા પંથકમાં તંત્રને ગેરમાર્ગે દોરાયું કે પછી જાણી જોઈને જ્ઞાતિને ટાર્ગેટ કરાઈ તેવા સવાલો પણ ઉઠ્યા છે। વડિયા મામલતદાર સમક્ષ અગ્રણીય આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે। મામલતદાર દ્વારા ખોટી રીતે કાઢવામાં આવ્યા હશે તો તેની તપાસ કરાશે તેવી તંત્રએ હૈયાધારણા આપી છે। ઇલેક્શન કમિશન દ્વારા જોગવાઈ બહાર પાડવામાં આવી છે કે તમારા આજુબાજુમાં કોઈ એવા વ્યક્તિ હોય કે જે સ્થળાંતર કરી ગયો અથવા તો મૃત્યુ પામ્યા હોય તો તમે ફોર્મ નંબર 7 ભરી અને એની માહિતી તંત્રને આપી શકો। તો એ જોગવાઈ મુજબ આજે વડિયામાં ફોર્મ 7 લગભગ 200 થી 250 જેટલા ભરાણા। એમાં એક સ્પેશિયલ એક કોમને ટાર્ગેટ કરવામાં આવી અને મુસ્લિમ કોમને ટાર્ગેટ કરવામાં આવી અને ઝાઝા ભાગના મોટા ભાગના મુસ્લિમ કોમના જ ફોર્મ નંબર 7 ભરાણા। જેની સમજણ માટે આજે અમે રૂબરૂ મામલતદાર સાહેબને મળવા આવેલા હતા અને વડિયા મામલતદાર સાહેબે અમને સમજણ આપી અને આમાં એક વિશેષતા એ જોવા મળી કે જે આ તંત્રની કામગીરી કરે છે બીએલઓ તરીકે, એ બીએલઓના જ નામ આમાં રદ કરવા માટે અરજી કરવામાં આવી છે। સરકારી કર્મચારીના નામ રદ કરવા માટે અરજી કરવામાં આવી છે। અમુક એવા પેન્શનરો છે કે જે દર વર્ષે સરકારના નિયમ મુજબ હયાતી કરે છે એના નામ કમી કરવા માટે અરજી કરી છે। ગ્રામ પંચાયત સદસ્ય અમારે જુનેદભાઈ છે, ચાલુ સદસ્ય છે, એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ હયાત નથી અને આવી ખોટી રીતના ફોર્મ 7 ભરી અને તંત્રને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરેલ છે।